રાશિની વાત કરીએ, અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર મેષ રાશિના જાતકોને સારી રાહત થશે. આજે શત્રુઓ ઉપર વિજય મેળવી શકાશે. આજે પારિવારિક તણાવને કારણે કદાચ થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય. કામકાજની અંદર જવાબદારીમાં પણ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર બહુ છે વૃષભ રાશિના જાતકોના. સંતાનોના પ્રશ્નમાં એક સારી રાહત અનુભવાશે. ધંધાકીય કામકાજમાં તો લાભ થશે જ. શેર બજારથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બને છે. પ્રવાસના પણ સારા યોગ બને છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. મિથુન રાશિની વાત કરીએ, કચ્છ અને ઘ જેના અક્ષર છે એવા જાતકો માટે જમીનને લગતા કામકાજની અંદર સારા ફાયદાની આજે કંઈક સારી અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહબળ સારું છે. પણ એના માટે માતા તરફથી આશીર્વાદ જો મળે તો તમારું કાર્ય સુધરી શકે છે. ધંધાકીય ક્ષેત્રમાં નવી અને સારી તકો મળે તેવા પણ યોગ બની રહ્યા છે. પરિવારની અંદર સુંદર સહયોગ મળશે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે સમજદારીથી કામકાજ કરશો તો સારો લાભ થશે. પારિવારિક સુખમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. મોટા ભાઈથી લાભની શક્યતાઓ પ્રબળ બનશે. રોકાણ માટે કરેલું કામકાજ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતની અંદર ઉન્નતિના સારા યોગ બની રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે એના માટે ધ્યાન રાખવું પડશે. પારિવારિક સહયોગ ચોક્કસ સારો મળશે. ખોટા લોકોથી દૂર રહેજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કોઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આત્મબળથી કામકાજમાં એક સારા વધારાની સંભાવનાઓ અને સારો ફાયદો પણ આજના દિવસ માટે દેખાય તેવા યોગ બની રહ્યા છે. નવા રોકાણની અંદર ધીરજથી કામકાજ લેવું આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે. જીવન સાથી સાથે પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. જય ગણેશ. તુલા રાશિના મિત્રો, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. ખોટા ખર્ચાઓથી સાચવીને કામકાજ કરજો. નવા આવકના દ્વાર ખુલે આજના દિવસ માટે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. થોડીક માનસિક ચિંતા પણ રહેશે, પણ એ ચિંતાને ટાળવા માટે ઈષ્ટદેવની ઉપાસના અને પ્રાણાયામનો પ્રયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે એવા જાતકો માટે આર્થિક બાબતોની અંદર એક સારા લાભની શક્યતાઓ દેખાય છે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ પ્રબળ બને છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું એક સાચું અને સારું નિરાકરણ આજે આવશે. મોટાઓની સલાહ લેજો. વાહન ચલાવવામાં થોડીક કાળજી વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે રાખવી પડશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આવકના કોઈ નવા સાધનોમાં વૃદ્ધિના સારા યોગ ધન રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે. વાહન લેવાના યોગ પણ છે. આગળ જતા વાહન સારું લઈ શકાશે. નવું ઘર લેવું હોય તો પણ આજનો દિવસ માટે વિચાર છે. ઉત્તમ દિવસ છે આજે. સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે મળે, એનાથી પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે આજે ધન રાશિના જાતકોને. જય ગણેશ. રાશિ મંડળની વાત કરીએ, 10મી રાશિ એટલે મકર રાશિ. ખ અને જ અક્ષરવાળા મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે? જીવન સાથીનો ઉત્તમ સહયોગ મળ્યા આજે. આવકમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાશે. નાની નાની મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. આ પ્રમાણે કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારીની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ કામકાજ બહારના કામો બેઠા કરતા બજાર ભલી, કારણ કે બહારના કામથી સારી આવકના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હા, તબિયતની બાબતમાં દિવસ થોડો સારો નથી. તબિયતની બાબતમાં ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી. મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. વ્યવસાયની અંદર મિત્રો કદાચ આજના દિવસ માટે મીન રાશિના જાતકોને થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને બને ત્યાં સુધી સાથે ના રાખો. ધંધાને ધંધાની જગ્યાએ, પરિવારને પરિવારની જગ્યાએ રાખો. સારો લાભ થશે. યાત્રા પ્રવાસના પ્રયોગ બની રહ્યા છે. જો યોગ્ય લાગે તો યાત્રા પ્રવાસથી પણ લાભ થાય છે. પારિવારિક જીવનની અંદર વાત કરીએ તો પરિવારમાં સાધારણ અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ.